તો રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજને હવે પ્રતિક્રિયા સામે આવી છે। રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને લઈને હવે પ્રતિક્રિયા સામે આવી રહી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલનું નિવેદન સામે આવ્યું છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું હતું ને હવે રાહત પેકેજ જાહેર કરાયું છે ત્યારે આ પેકેજ ઐતિહાસિક નથી તેવું આર.કે. પટેલે નિવેદન આપ્યું છે। વીઘા દીઠ 4 થી 6 હજારની રકમ ઐતિહાસિક ન કહી શકાય તેવું આર.કે. પટેલે જણાવ્યું। ખેડૂતની વીઘા દીઠ 18 થી 30 હજારનો અંદાજિત ખર્ચ થયો છે। આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને હવે આર.કે. પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। સરકારે કયા ગણિતથી પેકેજ જાહેર કર્યું છે તે ખબર નથી પડી રહી। 40 લાખ હેક્ટરના સર્વેની સામે 10,000 કરોડથી પણ સહાય ઓછી છે તેમજ રાહત પેકેજમાં માપદંડની સ્પષ્ટતા પણ થઈ નથી તેવું આર.કે. પટેલની હવે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ખેડૂતોના હિત માટે કિસાન સંઘ ખેડૂતોનો અવાજ બનશે તેવું પણ વધુમાં જણાવ્યું। કેટલાક મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકાર કહેતી હોય છે, પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું? હેક્ટરે 24,000 એટલે વીઘાએ 4 થી 6,000 રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે। એ શું ઐતિહાસિક છે? ખેડૂતનો ખર્ચો અગાઉ અમે કહ્યું હતું એમ 18,000 થી 30,000 રૂપિયા સુધીનો પર વીઘે ખર્ચો છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો। સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે નથી સમજાતું। 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય। જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી।